મેરાકુવા દૂધ મંડળી બાદ પ્રતાપપુરા અને રાજપુરાની દૂધ મંડળીની મંત્રીઓ પર દૂધ કૌભાંડના આક્ષેપો થતા ચકચાર મચી જવા પામી છે। ડેસર તાલુકાની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ પર 39.92 લાખની ઠગાઈનો ગુનો નોંધાયા બાદ હવે વધુ દૂધ ઉત્પાદક મંડળીઓના મંત્રીઓના કાળા કરતૂત ઉજાગર થઈ રહ્યા છે, જેમાં પ્રતાપપુરા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી અને રાજપુર મંડળીના મંત્રી દ્વારા પોતાની મંડળીમાં થતા દૂધમાં પાણી મેળવીને રોજ સવાર સાંજ 20 લીટર ઉપરાંતનું દૂધ કૌભાંડ કરતા હોવાના આક્ષેપ સાથે જૂના સિહોરા ગ્રામજન તખાભાઈ ડાભીએ ડેસર પોલીસ મથકે અરજી કરી તપાસ કરવા માંગણી કરી છે। તેમણે જણાવ્યું છે કે પ્રતાપપુરા દૂધ ઉત્પાદક મંડળી અને રાજપુર દૂધ મંડળીમાં જે ગ્રાહકો દ્વારા દૂધ ભરાવવામાં આવે છે તે દૂધનો જથ્થો મેરાકુવા મંડળીમાં ચાલતા ક્લસ્ટરના સહયોગથી બંને મંડળીઓના દૂધમાં પાણી ઉમેરી દૂધમાં વધારો કરી બરોડા ડેરીમાં દૂધ વધુ ભરવામાં આવે છે, જ્યારે બંને મંડળોના મંત્રીઓ સાથે સાંઠગાંઠ કરીને દૂધના ફેટ તેમજ SMFમાં વધારો કરી બંને મંડળોમાં વધારાના નાણાં જમા કરી ઉપાડ કરવામાં આવે છે। તેના પુરાવા રૂપે તેઓ વિડીયો રજૂ કરવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું। દૂધ લેવા ગયો હતો એટલે હું બેઠો 5-10 મિનિટ બેઠો એટલે કમ્પ્યુટર આગળ દિલીપભાઈ બેઠેલા એમ હું મોબાઈલ પડ્યો છે એમનો હતો તે મેં જોયો લાવો ફેદવા દો મેં જોયું તો અંદર બધું ફોટા જોયા મેં ફોટા જોતા વિડીયો એટલે ડેરીની બધી પ્રતાપપુર છે રાજપુર છે અને એ બધી આવ્યું તમે કોઈ જોયું મેં તે દિલીપભાઈ ના જોણે એમ કરી મેં મારામાં નાખી લીધી મેં પછી ભાઈ જોઈએ મેં 2-3 દિવસ રાહ જોઈએ શું થાય છે એમ તોય પછી ડેરીનો અમારો વિકાસ આવ્યો નહીં જ હોય। અને બીજું કે અમારા ડેરીના ફેટ ઓછા જ આવતા હોય 32નું આપણે 50 થતું હોય તો ખબર પડી જાય ને પછી હા તો વધારો આગળ કંઈક થતું જ હોય ને એનો કે હવે વચ્ચે પાણી રેડતા હોય કે એ બધું આપણને તો ખબર નહીં બરાબર પણ ત્યાંથી આપણી પેલી સીટ છે ને એની કોમ્પ્યુટરવાળી એ છે તમારી જોડે શું સબૂત છે? બધું આપણી જોડે વિડીયો છે અને પેલી સ્લીપ છે। કેટલું થઈને દૂધ જાય ડેરી ઉપર જોવો ને રાજપુરનું થતું હોય 42 અને 50 કે છેલ્લામાં છેલ્લું 37 હોય અને પાછો 80 થી 84 પ્રતાપપુરા એટલે એમનું કેટલું દૂધ વધી જતું હતું? 20 થી 25 લીટર દર મહિને દરરોજ? હા દરરોજનું સાત સવાર। તો તમે આ બાબતે શું કર્યું? બસ મેં ભાઈ મને લાગ્યું કે ભાઈ મેં અરજી આપી દીધી। કઈ? ડેસર પોલીસ મારે ખોટ જતી હતી ડેરીના તો મેં ત્યાં પૂછાયું ડ્રાઈવરને ટેમ્પાના કે ભાઈ મારા ડેરીના માટે ખોટ જાય છે એમ તો ટેમ્પાવાળે એવું કીધું કે તમે ડેરી ઉપર આવીને તપાસ કરો, તમારે અમને કહેવાની જરૂર નથી। એટલે હું એ ટેમ્પા સાથે બેસી ગયેલો મેરાકુવા જવા માટે તો મારે ત્યાં આગળ મેરાકુવા ટેમ્પો લઈને ગયો હતો તે ટાઈમે ભાઈ એકેય હતા નહીં, ડેરી બંધ હતી મારી। પછી હું થોડી વાર ઊભો રહ્યો એટલે પછી કસ્ટરવાળાને કોઈ દેખાયા નહીં એટલે પછી પાઇપ હતી એ ડાયરેક્ટ હતી ટોકાની અંદર પાણીનું ચાલુ હતું એ મેં ફોટો પાડી લીધેલો। મારી જોડે ફોટો હતો તો હા ભાઈ તખતસિંહ બુધાભાઈ ડેરી આવ્યા છે એમને મારાથી મસ્તી મોબાઈલ ફેરવી દો તો એ વસ્તુ લઈ લીધી। એટલે એ વસ્તુ એમને મારી પર અરજી કરી કે આ ભાઈ જોનતા છે એમ, પણ મેં મારા આ પ્રોબ્લેમ થયો એટલે મેં કસ્ટર બદલી નાખ્યું, છાલિયર ગતો રહ્યો બરાબર મારા ડેરીનું મને નતું। એટલે ખરેખર આ પ્રતાપપુરા અને રાજપુરનું દૂધ વધે છે ખરું? હવે એ સાહેબ વધવાની તો વાત ઠીક છે, એ વસ્તુ અહીં ઘર અમે ટેમ્પાવાળે એવું કીધું કે ભાઈ તમને એવું લાગતું તો કેન્સો તોલી જોવો બધાનો, અમને વ્યામ પરસ હતો એટલે એમને કેન્સો તોલાયો તો 31 લીટર દૂધ રાજપુરનું નીકળ્યું અને પ્રતાપપુરનું 62 લીટર નીકળ્યું। પછી આપણે બિલ આવ્યું એટલે ટેમ્પાવાળે મને બિલ આપ્યું હતું, મેં બિલનો ફોટો પાડીને જોયું તો એના બિલના ફોટામાં એવું હતું કે 54 લીટર દૂધ રાજપુરનું બોલતું અને 82 લીટર દૂધ પ્રતાપપુરનું બોલતું હતું। એટલે વધી જતું હતું? હા વધી જતું હતું બરાબર। એટલે પછી એ વાતને મેં જાણ કરી કે ભાઈ મને પોવાતું નહીં એટલે મેં સેન્ટર બદલી નાખ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।